જુગડ મોને નાખો મારી દીદી તારો માંડવો કાઈ શેરડીને સણગાયો પછી કાચી એ માટીનો માડી જોને થાય કો જોને માડી કું અરે જે માનારવા મુકા માડી જોને નો હવે નારવે કોણ હોકારો ભણે મરી અખિયાણી ની મરી મોમઈ વિના દાદા સવાર વાલી કમાયુ ની દીવી બેટા આજ અખિયાણી ની મોમઈ સવા બાપાની રવા બાપાની ભજેલી છે અને અખિયાણી કુળમાં જો ટોસો થવા દઉં ને એ તેરી મને સવા રવાની મને મોમઈ ને ખોટ લાગી જાય ભાઈ મરી રવનાએ ધામની દીવી મરી માં રવેસી દાદા સવાની દેવી છું બાપ રવાની દેવી છું રવેશી છું અને મારા અખિયાની કુળ સામે કોઈ હેરું માંડે અને બેટા જો હેરુનો હિસાબ ન કરું ને તેથી મને રવેશી ને મને ભોજ લાગી જાય ભાઈ જેના કુળમાં જેના મોઢે બાબુ દાદા બેઠા હોય રાઠોડ હતા રાજપૂત હતા અને બાબુજી રાઠોડ મૂળ જેનું મુકામ નોર વાગડ કચ્છની માલિકા સૌ પ્રથમ તો માલધારી રબારીમાં આવેલા અહીંયા ઘોઘણ ત્યાર પછી આ બધો કઠામાં હંધે અને બેટા કદાચ કોઈ દીકરી હોય અને કોઈ ગાયું ભાંભરે કોઈ દીકરી ધા પોકાર કરે અને બેટા અખિયાણી નો તો બાબુ આવીને ઉભો ન રહું આ દાદા મારા ત્રાંબુડા ઢોલના એ બુકિયા ઢોલના આંબલ નાના દે ત્રાંબાડું ઢોલ વાગે અને કદાચ છે બાબુ દાદા રાઠોડ ને હાથ કરે અને ભલા મલા આલમી ઘોડી એના માથે સવારી કરી અને જો આવીને ઉભો નો રવને એ કદી અખિયાણી કુળમાં પૂજાનો ખોટો પડવો મરી ઉગતા જંડાલી દીવી મરી નામી બાળકી મરી મેલડી તો નવારી જા હાલ જ્યાં
ટીંબાવાળી મેરડી બેઠા છે. અહીંયા પેલા બારૈયા જ્યાં સુવાળિયા કોડી અહીંયા રહેતા તઈએ મોરબી ઠાકોર એને અહીંયાથી કીધું કે ભાઈ આ ટીંબોરીઓની ખાલી કરાવો. કારણ અહીંયા મારે ન્યુ પ્રેસ બનાવવો છે. ટીંબામાંથી ન્યુ પ્રેસ અત્યારે જે મોરબીમાં બન્યો ને ન્યુ પ્રેસ અહીંયા બનવાનો હતો ટીંબામાંથી. અને તઈએ આ બારૈયા કુળના જે આપણા જે કોળી એમને કહેવામાં આવ્યું તમને રાજનો હુકમ છે આ ટીંબો ખાલી કરીને વ્યા જાવ. ભાઈ તેદી ધણીનો ધણી કોઈની રાજનો હુકમ આવે શું કરવું. ધીરે 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 અહીંયાથી માણસો નીકળી ગયા. પણ ભલા અમારા જ્યાં માતાજીનું ધડપલું હોય એના નામના અઢીપાણા માંડ્યા હોય ઈ ક્યાંય જાય. આ પહોળા તો ગરીબ હતા કાંઈ રાજા સામે તો કઈ વાત થાય નહીં. પણ તઈ અમારી મેલડી રાત ભાંગી અને મધરી રાત બની. અને મોરબી દરબાર બરોબર અડધી રાતે ઢોલિયા માથે હુતા છે. સપનામાં નહીં મોરબી ના ઠાકોર હુતા હતા ને યા સાથી માથે રૂપિયા જેવડી ફેણ માંડી. મોરબી દરબાર હુતા હતા સાથી ઉપર બેહી ગઈ આમ હવા મેતની નાગણી રૂપિયા જેવડી ફેણ. તો મોરબી દરબારે કીધું કોણ. હું ભેરિયાની દેવી સબ ભેરુ રામજીની દેવી હું ટીંબાની તણખલિયુની બેટા તું જ્યાં કેસ ને ટીંબામાંથી ન્યુ પ્રેસ બનાવવો છે. ટીંબો તો મારી ભેરિયાની મેરડીનો છે. અને કદાચ એની ટીંબા હામું જો અને આજ તો ખાલી હવા મેરની નાગણી બની તને ચેતવવા આવી સૌ. અને બેટા કદાચ એની ટીંબા માથે નજર માંડ અને બેટા જો હવા મેરની નાગણી બની જો ડહ નો કરું ને એ સુધી મને ટીંબા વાળી મને ભેરિયાની મને મેરડીને ખોજ લાગી જાય. ભેરુ દાદા થઈ ગયા રાજનું પગી પણ કરતા મોરબી સ્ટેટ શોકી પણ મોરબી દરબાર જેના ઠકરાણા દીકરી દીકરાનું સંતાન નંબર અને માતાજીને કરવું છે હારું કર્યું. મહિનો 100 મહિના 9 મહિના 10 મહિના થયા પણ ઠકરાણાને પ્રસ્તુતિ નથી થતી. આ મોરબીનો ઇતિહાસ કહું છું. તઈએ કોકે કીધું બાબુ આમાં તો જો કોઈ ભુવા હોય તો એની માતાજી કરે ને તો આ હદું મેળે આવે. અને આ તમે જે આપણા રાજનું જે શોકીપણું કરે છે ને ઓલો ભેરુ ડોહો એ ક્યારેક ક્યારેક માંડલામાં ધૂણવા જાય છે. એને બોલાવો એ માતાજીનો ભૂવો છે. અને ભેરુ દાદાને રાજમાં બોલાવ્યા અને કીધું કે ભેરિયા તું માતાજીનો ભૂવો છો કે હા કે જો તારે ભુવાઈ કરવી હોય ને ધૂણવું હોય ને આ 10 મહિના થઈ ગયા ઠકરાણાને પ્રસ્તુતિ નથી થતી. કા તો તારી માતા આનો જવાબ દીએ નગરા માથેથી સોટલો કાપીને ભુવાઈ મૂકી દઈ જી કે છે. હો ભેરુ દાદા ભાઈ મારી ટીંબાવાળી મેરડી આવીને ઉભી રહે. મોરબીના ઠાકોર શું મને ભેરિયાની પણ ટીંબાવાળી મેરડીને ટકોરો મારે. આ મોરબીની માલીબા જહલો પૂજ ઈ પૂજે બેટા નવું ઘરું કારણ કરી અને તારી મેડીના પગથિયે ડાયટ્યું છે. નવું ઘરું કારણ કરી તારી મેડીના પગથિયે ડાયટ્યું છે. અને બેટા ઈ માટલી કાઢી નવું હરું કારણ કાઢ
અને બેટા જો દીકરા જેવું દાન ન દઉં ને તેની મને ભેરિયાની મને મેળવીને ભોજ લાગી જાય જય હો જય હો મારા એકલના એ બેલી મારા એકલના બેલી મારી હાકરિયા કરમ ભાગલાની દેવી મારા બાપ ભીખલાની દેવી મારી માં શકર એ એકલ વસ્તી છે થોડી મૂડી છે તને ખબર છે પણ બેટા મારી થોડી મૂડી છે જો પલવાર રેઢી મેં અને મારી વસ્તી એક માળાના મોતીલા બની અને મને ભીખલાની દેવી મને હકની હાથ કરે હા પછી હાકરીઓ વાલા વગાડ્યા મારી હરંગી અને મારી તું કે મરી ગગનમાં ગાજે 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 પણ જાગને મારી અસલ જુગની જોગણી ઓલા અમરિયા શકનને યુદ્ધ જાયમો અમરિયા પાર્વતી ભાગી મારી ધરતી ના મલાળની દીવી જાગો જાગો હાકરિયાએ હારંગી વગાડીમાં હકત જાગ્યા પણ એનું રૂપ કેવું હતું પછી પગ ઉતાર્યા કે માલી પિયા માથું થઈરું દીદી મેરું સમા એ દીદી પાદર પેટી મખદુદરી દીદી દેખી તાન લાગી મારી તું વગરા જેના મોઢામાં મારી લોઢાના દાંત જની આંખોમાંથી એ જગની વરહવા લાગી મરી સિંહોર ના વડા ધામની દેવી મરી માં સિંહો દાદા ભીખલાની દેવી છો આમળે મિત્રો મેરિયા મારું કયું માની જા અમ જોગણ હારે ઝઘડો કરાય નહીં પણ રોરાઈ જાય રણની માલિપા અરે દીદી બાનુ રે બેહી જાહે મને પૂજને આમળે મારી જાદવની જોગણી મારી વેજલ પર ના માંડા મંડાણની વેજલ પરની જગ્યા માથે જાદવ પરિવાર મારી માં ચાઉણ ઘુગરિયાની મેરડી મારી પોતડીની દેવી છે 17 તારીખે મારો અહીંયા પ્રોગ્રામ છે પણ એક દિના સમયે જાદવ પરિવારની માલીમાં વેલો કપાઈ ગયો હતો અને આજ 52 વીઘાનો બગીચો રસાયો છે મારી ચાઉંડ અને મારી ઘુગરિયાની મેરડી અને મારી પોતડીનો દેવીનો જ્યાં થાપો હોય જે આ ખાવડિયા તો
જગમાલ વહાણની વાર્તા ઘણી સાંભળી છે આકરીમાં થઈ ગઈ ખાવડિયા એ સુવાડિયા ઠાકોર જ હતા આ તો ગોમત આયરે વ્યવહાર માંડ્યા પછી ઓમાં ગયા પણ જેના કુળની માલિબા મારી ગઢ પાવાની દેવી મારી માં કારુડી અને મારી માં ગેરડી અને એક હતી મેરડી ત્રણ દેરા મારી ગઢ પાવાના રાજની દેવી હીરી રાણી મંગળના એ વિરાગની દેવી મારા દાદા હબરુના વ્યવહારની દેવી મારી ગુડ પવાળી સોમીરાના સાળજંદરની મોયા દિલ્હી દરબાર ગઢની માલિકા હોમીડો માંગણ જાસ વાગ્યો જમણા હાથમાં ગઢ પાવાની દેવીનું મસરું મોર તાજ હતું અને ડાબા હાથે જઈ બાદશાહને સલામી કરી આમ જાઈશો અને તે બાદશાહે કીધું એટલે માંગણ તને માંગતા નથી આવડતું જાસતા નથી આવડતું રાજા રજવાડું બાદશાહને સલામી કરવી હોય તો જમણા હાથે સલામી કરવી પડે અને તે ડાબા હાથે બાબુ જમણા હાથમાં મારી પાવાની દેવીનું બાળા રાજાનું મસરૂ મોર છે કેનું છે અને તઈએ હોમીડાએ કીધું કે આ મસરૂ મોર કેનું છે એ તમારે સાંભળવું કે સાંભળો શેર વખાણું કે સાપાને અને રાજા વખાણું બાળવો બાળવો અને જો દેવી ના વખાણ કરું મારી ગઢ પાવાની દેવી મારી માં કારિકા આપો દિલ્હીના બાદશાહે કીધું કે તને સાપાનગર શેર બાળા રાજા ગઢ પાવાની દેવીમાંથી એટલો ભરોસો તો જા એ સાપાનગર શેરમાં એ બાળા રાજાને કહી દેજી દિલ્હીની માલિબાથી દરગઢ આવે 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 કે દિલ્હીની માલિબાથી આજુ 13 ટુકું લશ્કર લઈ અને સાપાનગર શેર ઉપર આવું શું ચડાયું લઈ અને બેટા સાપાનગર શેરની માલિબાઈ પાવો ડુંગર એને જો ભાંગીને ભૂકો ન કરું ને તેથી હું બાદશાહ નો કહેવાઉં અને હોમીડાઈ આવી અને અહીંયા કીધું સાપાનગર શેરમાં બાળા રાજા આવી રીતના ઓઢ બકાઈ ગયો છે કેતા કહેવાય ગયું છે આપણું તો નાનું રજવાડું છે આ તો દિલ્હી પોણા હિન્દુસ્તાનનો ધણી 13 ટુકું લેલા જમના નામની તોપું લઈ અને આપણા પાવાગઢ ઉપર સડાઈ લઈ અને આવે છે અને તઈએ રાણી મંગળા આમ જોવો તો બાળો મારી ગઢ પાવાની દેવીના ધડબલા પાયે જઈ અને કીધું કે મારે મારું રાજ વ્યુ જાય ને એને મને ઉપાધિ નથી પણ મારી તારે પાવા ડુંગરની એક કાંકરી ખરી જાય ને તો આ પાવા ડુંગરનું ધામ રહ્યું ને ઈ ખુલ્લું થઈ જાય અને તઈએ ગઢ પાવાની દેવીએ કીધું બેટા દિલ્હીનો બાદશાહ કદાચ 13 ટુકું લશ્કર લઈને આવે અને લેલા જમના નામની તોપું ફોડે અને બેટા જો પાવાની એક કાંકરી ખરવા દઉં ને એ કદી મને કારુડીને મને ખોઈ લાગી જાય ભાઈ જગમાલિયા ડોંગડા સોરની સગા મારી ભાડલાના સાસરની રમનારી મારી માએ ગે ભુવા મને કે એક બાબા દેહ વધે માં હંધે જવાય પણ કે ભાડલા ન જવાય આગળની વાત છે કે ભાઈ ભાડલામાં જાય તો શું થાય કે ભાડલામાં જાવ તો કોઈ દી કોઈ શોકમાં સાસર નો લેતા અહીંયા જે ભૂવો સાસર લીએ છે ને ઈ બેઠો થાતો નથી ઈ ભાડલાની માલીમાં 12 ફૂટાવર છે
અને ભુવાના હાડ માસ છે ને સૂહી જાય છે એની મળદું કરી નાખે છે અને રાત ભાંગી અને મધરી રાત બની બાજુનું ગામ અને બૂટો ભરવાડનો દીકરો અને તયે એ મધરી રાતે ગેલ ગઈ એનું ઉભી કે હાલ હાલ મારા બુટિયા મારે ભાડીલાનું સાસર લેવું મારે ગેલ ને ભરવાડે કીધું પણ માની જોઈ હો અહીંયા 12 ભૂતડા છે બધા એક દી 12 ભૂતડા રહ્યા એને વાયુની માલિકા હું ગેરડી ભંડારી દઉં 12 ભૂતડાને વાયુમાં ભંડારી અને વાયુ માથે જો હવા મણનો ઢોલિયો નાખીને બેહું નહીં ને એ કદી મને ગેરડીને મને ખોટ લાગી જાય ભાઈ એ મારી માં જોગણી મારી ગામ ગાજાના ટીમાની દેવી કહેવાય હા હા મારી ઉજળના કાપાની દેવી મારી માં લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ રાજા વીર વિક્રમની સાથેલી મારી માં જોગણી કોઈ જોગણી કે અમે 4 બાઈઓ એક જ છે અને જે ગામનું રખોપું કદાચ જોગણી હાથમાં લઈને બેઠી હોય અને બેટા એ મારા ગામની માલિકા જો કોઈ જાદુગરાને ઉતરવા દઉં ને એ તેથી મને ગામ રાજાની મને જોગણીને ખોટ લાગી જાય ભાઈ જય હો અને ખીજડી નીચે જનેરું રાફડી પછી જઈને આપા કાળી ચવદસ ને મધરી અરે મારા નવકુળ નાગ ના ભાણે જેવી ખેતલા તને વધામણા ઘોડામાં ખીચલડ્યું રે દાદા હાથમાં તલવટ પીડો એ ઘોડામાં ખીચલડ્યું રે દાદા હાથમાં તલવટ પીડો ભલે મારી આયુના આગેવાન ભલો મારી આયુના આગેવાન ભલો ઘોડામાંથી ચડ્યું રે દાદા હાથમાં તલવટ પીડો ખેતલ વધાવા જાવું રે મારે વાસંગી રે રાજા સોઢાના કર્મ ભાગલાની દેવી મારી માં શકો બેટા સોઢાના કર્મ ભાગલાની દેવી આદિયા શક્તિ આમાં પણ મિત્રો
બને સંગ બાપુની મારી મ્યાલડી આ દુખિયાનો વિહામો થઈ ફેવરીની જગ્યામાં તમારી બને સંગ બાપુની મારી મ્યાલડી બેઠી છે અને બેટા કદાચ છે કોઈ દુખિયા આવે મને બને સંગ બાપુની મને મ્યાલડી ટપોરો મારે અને દુખિયાનું દુખ જો નો હેરી લઉં ને એ તેથી મને બને સંગ બાપુની મને મ્યાલડીને ખોટ લાગી જાય ભાઈ જય હો કદાચ નીર દુનિયાનું નાણું બની જાવ વગર નાણાનો વકીલ બની જાવ નવાબાનો બાપ બની જાવ અને બેટા કદાચ ઓલી કોર્ટમાં અરજી કરો એને ચુકાદો દેતા 100 મહિના થાય 100 વર્ષ વ્યા જાય 12 વર્ષ વ્યા જાય પણ કદાચ કોઈનો નિયા હોય અને મને ખેવારીની જગ્યા માથે આવી મને બને સંગ બાપુની મેરડી પાસે કોઈ અરજી નાખે 100 મહિના નહીં 100 દી નહીં પણ બેટા જો હાડા 3 ઘડીમાં જો હિસાબ ન કરું ને એ તેથી મને બને સંગ બાપુની મને મેરડીને ખોટ લાગે ભાઈ मन पार के पाथर लई जई मन एकलो मेलीस नहीं मन एकलो मेलीस नहीं मेलड़ी मारो दीको घणी मेलड़ी माने बहो मेलड़ी मारो दीको घणी मेलड़ी माने बा भला माना बने संग बाबू जेवा જેને મારી મેહરણીની ભક્તિ કરી હોય અને બેટલા કોકદી ખરો ટેમ આવે એવો સમય આવે અને કદાચ છે ને મને બને સંગ બાબુની મેહરણીને હાથ કર અને જો 80 વર્ષની જોહરણી બની જો આવીને ઊભી ન રહું ને એ સુધી મને મેહરણીને ખોટ લાગી જાય ભાઈ કોઈને માયાવાલી હોય કોઈને ખેતર ખોઈડા વાળા હોય કોઈને ઘર બહાર વાળા હોય કોઈને ભાઈઓ વાળા હોય એના ધર્મ આઈને નામ ન લેવાય પણ આ તો જે મેલડી જખી અને વ્યાઈ ગયા હોય બને સંગ બાપુ જેવા જેને માયા ધન દોલત ખેતર ખોઈડા વાલા નતું એને વાલું શું હતું મારી મેલડી સિવાય મને કાઈ વાલું નહીં મને વાલું मन मेलड़ी सिवाय कहीं वालू नहीं
જેને તન અને મન અને ધન જેને મેળવીને સોંપી દીધું હોય, પોતાનું આ તન મન અને ધન મારી મેળવીને સુપ્રત કરી દીધું હોય અને મેરડી ભાઈએ કદાચ આહુડા પાડીને કહેતો હોય મારી તારા સિવાય મારું કોઈ નથી, તું રાખને એમ રહેવું છે. પણ મેરડી વાળા છે ને ભાઈ, મેરડીનો તો સારો ન કરાય, પણ મેરડી વાળા મેરડીનું નામ લઈને રખડતા હોય ને એનો સારો ન કરાય. કે બેટા મારો બાનાધારી કદાચ સહન કરી લે, હું બને સંગ બાપુની મેરડી સહન કરું નહીં. મેરડી રીજે તો રાજા 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 બનાવે, રાજા રાજા બનાવે. મેરડી રીજી જાય ને રાજા બનાવીને ફેરવે ભાઈ, ઈ મેરડી છે. મેરડી રીજે તો રાજા બનાવે, રાજા બનાવે. અને ઈ કદાચ છે મેરડી સામે કોઈ હેરો અને મેરડી સામે પગલા માંડી જાય અને જગતમાં મેરડી થી જે મોટો થવા જાય અને મારી મેરડી કે મેરડી રીજે તો રાજા બનાવે, અને જો ખીજી જાવ ને એને હાથમાં વાડકો લઈ બજારમાં કે ભીખ મંગાવું, એને ભીખ મંગાવું. મેરડી તો અમારો જીવ છે ભાઈ. જે કાંઈ છે એ હંધુ મેરડીનો પ્રતાપ છે. હું તો મારું કહું છું, ભલે બનેશંગ બાપુની મેરડીઓ ગમે, મેરડી તો મેરડી એક જ છે બુવાજી. જગતમાં મેરડી લાડ લડાવે ને એને કોઈ ન ભોગે. આ મારા બાપુ જેનું નામ હતું હંધાય ઓળખે છે, જાદોભા ગઈઠિયા, દલસુભાઈ શિવાભાઈ કુંઢિયા. પણ મારો જન્મ થયો ને ત્યાં ઝૂંપડું હતું, માથે સૈણિયાનું સાપરું હતું. પણ મારી મેરડીને મોજ આવી ને આજે જગતમાં લાડ લડાવે, કે લાડ લડાવે મારી નાગરી. ભલા માણસો પણ આની પાસે બે હાથ જોડાય, આમાં બહુ ઊંડું ન ઉતરાય. હા, જેટલા ઊંડા ઉતરી ગયા ને ખોવાઈ ગયા છે. આની પાસે ખાલી બે હાથ જોડો ને મારી અમને કાંઈ ખબર પડતી નથી, તો તમારા લાખો ગુના જવા દે. હા, એની પાસે હાથ જોડો અને નો આવડા બનો ને અને અજાણ થઈ જાય મળી અમે તો સતી આંખે આંધળા છે, અમને તારી ગતિ ગતિની કાંઈ ખબર પડતી નથી. અને ભલા મારા લાખો ગુના હોય ને વેતા વેનની માલિપા જવા દઈએ અને મારી મેરડી કે જો મારા ખોરાની માલિપા બેહાડી અને બેટા જો તારા હાલા નો ગાવ ને એ તારી મને બનેશંગ બાપુની મને મેરડીને ખોજ લાગે ભાઈ. કુળની દેવી નોંગણ ભુવા આયરે સોપાઈટ બાજી રમતા રવેશીમાં. વિચારવા જેવી વાત નથી. નોંગણ ભુવા થઈ ગયા, માં રવેશી એના આયરે સામે બેહીને સોપાઈટ બાજી રમતા. નોંગણ ભુવો અને રવેશી સોપાઈટ બાજી રમે છે. એમાં માતાજીના લલાટે પરસેવાના બે ચાર બિંદુ આવ્યા. બિંદુ નોંગણ ભુવાએ કીધું કરે માં અહીંયા તો કાંઈ એવું કામ નથી, મહેનત નથી, આપણે ચોપાટબાજી રમી છીએ અને તમારા કપાળે પરસેવાના બિંદુ કેમ? કે બેટા અહીંયા હું તારા એ ચોપાટબાજી રમું છું અને મધદરીએ ઝઘડું સાનું વાણ તારવા ગઈ હતી. નામ અનેક છે, રૂપ એક જ છે. હા, રવેશી કયો, સિકોતર કયો, સિંધોઈ કયો કે હરસિદ્ધિ કયો. કોઈલા ડુંગરે બેઠી છે ને હરસિદ્ધિ એક જ છે.
પણ આ તો જેવા જેવા કામ એવા એવા નામ. લીમડે બેઠી તો લીમડા વાળી, પીપરે બેઠી કે પીપર વાળી, ખડક ઉપર બેઠી કે ખડક વાળી, ઢોરે બેઠી કે ઢોરા વાળી, જાપે બેઠી હોય કે જાપા વાળી. આ એક નામ છે, બાકી રૂપ તો એક જ છે, સત્ય વસ્તુ એક જ છે. અને ઈ મારી કળીની દેવી મારી માં રવેશી, એ માં તારા નામનું બાનું લઈ, તારા વિશ્વાસે તારા બાલુડા તારા બાના ધારી, ચાર ખંડ મલકની માલી તો મારી એકલા રખડતા હો. બેટા મારા નામનું બાનું લઈ અને કદાચ હાલતા થાય અને મારા નામની કદાચ છે ને એક વસન પડી જાય અને જગતમાં બેટા જો ક્યાંય ઝાંખા પડવા દઉં ને, એ કદી મને રવેશીને મને ખોટ લાગી જાય ભાઈ. અમે તોડે મારણે બાઈ ધાજુ ને બાઈ, પણ એમાં ઉણપ રહી હોય જો એ ગુગુજ માં રંગ રે મિત્રો. મોટી વાવડી કોક જાવ તો દર્શન કરજો. પાદરમાં બેઠી છે મારી લખુડા રાજ્યની મેરણી કહેવાય ભાઈ. લખુડા રાજ્યની આજે આખું ગામ માને છે. બેટા વાવડી મોટી વાવડીની જગ્યા માથે બેઠી છું, લખુડા રાજ્યની મેરણી. અને ભલા માણા કદાચ મને મેરણી પાસે કોઈ આવી અને અરજી નાખે અને બેટા જો જગતના કામ ન કરું ને તેથી મને લખુડા રાજ્યની મને મેરણીને ખોટ લાગી જાય ભાઈ. ઈ મેરણી આમ જોવો તો નગટી વાવની મેરણી છે. બધા કોઈને ખબર હોય કે ન હોય, પણ એ જે લખુડો રાજ્યા કઈ માલધારી હતા ભરવા અને પોતા પાસે હવાહો ગધીયું હતી. ગધીયું એ લખુ દાદા સવારમાં ઉઠે તો વાડાની માલીમાં ગધીયું ન મરે, પછી ખોવાઈ ગઈ હોય કોક લઈ ગયું હોય કાંઈ ખબર ન મળે. અને આગળ કોઈ રાખતા ભાઈ ગધીયું રાખતા, એક દી બે દી અડકે પડકે ગોઈતા, પણ ગજીવના ક્યાંય વાવડ ચડતા નથી. અને ફરતા 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 ઠેઠ વઢવાણ તાલુકામાં વિયાઈ ગયા. અને અહીંયા જે હાલ તક જે નગતી વાવના ટોડાની મેરડી બેઠ્યા છે, તો અહીંયા તો એટલું બધું કાંઈ હતું નહીં, ખાલી વાવ હતી. અને પછી તો મહિનો હવા મહિનો થઈ ગયા હતા, આગળ તો હાલીને જવું પડતું. અને વાવ પાસે પોઈગા દી આથમી ગયેલો. અને લખુ દાદા થાકી ગયેલા, એને એમ થયું લાવના ઘડીક વાર સુઈ જાવ. અને બાબા આંખનો કહો મળ્યો ન મળ્યો. અને જ્યાં નીંદર વંશ થયા ને, મરી નગટી વાવવાળી મરી ન્યાળી એ શિવર ગલી ડુગલડી હાથ માથું ગલી લાકડી આવીને ઉભી રહી કે બેટા માલધારી કેમ રોસ? અહીંયા મારી જગ્યાએ બેઠો છો, તું રોસ કેમ? મળે આજ મહિનો હવા મહિનો થઈ ગયો, મારી હવા હો ગદીયું ખોવાઈ ગઈ છે, એના ક્યાંય વાવડ ચડતા નથી. એમ બેટા? અને બેટા હવા મહિનો થયો તું ગદીયું ગોતસ જડતી નથી, અને દી ઉગે અને અહીં નગતી વાવે હાજર કરું તો
અરે મારી તો તને કે મારા કર આઈને બેહાડું, તો કે તને મારી મેરડી મારી નક્કી વાવારી મારી કર આઈને બેહાડું એમ કાઈ વાંધો નહીં બેટા. અને જે હવાનો દી ઉગો પર વાતનો પોર થયો ત્યાં તો જ્યાં લખુ દાદા હુતા છે ત્યાં હવા હો ગયું સરસ આટા ફરે છે. હા હા હવે બોઈલા તો પરવું તો ખરું ને. અને નગરી વાવ પાસેથી એક કાર્મિક પાણો લીધો, પાણો આમાં મેરડી આવી ગઈ. ત્યાં ફરા સાંદીના હોનાના નતા લાકડાના. કાલ માડી હું બોઈલો સૌ મારા ભેગી લઈ જાવ મોટી વાવડી. મોટી વાવડી નહીં તો એ માણેકવાળા લેતા, માણેકવાળા હાલ તો ત્યાં રહીએ છે. અને પોતા પાસે આવી ધાબરીની મારી પાસે પાણો મેરડીના નામનો. પણ તઈએ નગતી વાવવાળી મેરડી કીધું બેટા આ પાણો ક્યાંય હેઠો ન મેલતો, નકર જ્યાં હેઠો મેલીશ ને અહીંયા હું મેરડી બેહી જાય. હા અને હવા હો ગધ્યું લઈને લખુડો રાજ્યો જે કહે છે ને લખુડા રાજ્યની મેરડી ઈ લખુ દાદા ધાબરીની માલી પાસે પાણો નહીં અને હાલીને આવ્યા. હવે ભાઈ ઠેઠ વઢવાણ નગરી વાવથી હાલીને આવવું તો વાર તો લાગે ને. અને બરોબર વાવડીના સીમાડે પૂંગ્યા જ્યાં અત્યારે માં મેરડી બેઠા છે. અને અહીંયા માલધારીના વાળા હતા ભરવાડું. હવે વાળા દેખાઈ ગયા તો ઓલું મેરડીએ કીધું તી ભૂલાઈ ગઈ. અને ધાબરી હતી ને બાબા અહીંયા મુકાઈ ગઈ હો વાળાની પારે. પછી એને ખબર ન રહી અને પાછા ધાબરી લઈને માણેક વાળા ગયા. અહીંયા જઈને હામૈયા કરવા માંડ્યા, ડાકલા વગાડવા માંડ્યા. પણ મેરડી આવતી નથી. પણ જઈએ બહુ નાતી લાવે ટપોરો માર્યો મારી ત્યાં આવું કામ કર્યું. હવા મહિને ગધી ગોતી દીધી અને નગરી વાવથી અહીંયા આવી. આજ લખુડા રાજ્ય વાહે અને મારી તું અત્યારે જવાબ નથી દેતી કે બેટા અહીંયા કેમ કરીને જવાબ દઉં. તઈ મારા લખુડા રાજ્ય મને મોટી વાવડી મને વિહામો હવે મારી તું વાળા મારેથી જવાય નહીં. હવે મારેથી માણેક વાળા એના કર આઈને મારેથી બેહાય નહીં. કઈ એ મોટી વાવડીના સીમાડે પાથરમાં બેહું અને એકદી મોટી વાવડીની જગ્યા માથે તો નેજો નો ચડાવું ને તેથી મને લખુડા રાજ્યની મને મેળવીને ખોઈ લાગી જાય ભાઈ. અને હાલ બહુ મોટું જબર કામ છે, દરબારું છે, માલધારી છે, દોરી જાય ગણાય છે. અને દોરડા આમ જો 5 લાખનો ડટો કરીને અહીંયા નાખી આવવાનો અત્યારે આવા કળિયુગમાં. હા કદાચ લાખ 2 લાખ 5 લાખ રૂપિયા એમને રેઠા મૂકી દેવાના. અને 15 દી પછી જાવ ને અહીંયાથી જો એક હિસ એક જો પૈસા ખૈયા હોય ને એ તેથી મારી લખુડા રાજ્યની મેલડી ન હોય ભાઈ. કળની દેવી મારી માં, સોટીલાની દેવી મારી માં ચામોન. હે માં ઓલા કાળિયા ભેલ ભણે નો હોય માં, નો હોય બાપ, નો હોય કાકા, નો હોય કુટુંબ. અને બેટા એવો કદાચ મારા પરસુંડા કુળમન સાવન ને હાથ પાડે અને જો નબાપાનો બાપ અને માવતર નો બની જાવ ને એ તેથી મને પરસુંડા ની મને સાવન ને ખોટ લાગી જાય ભાઈ. મારી માં ગાડી ગે પરસુંડા કુળમાં હું ગેલ બેઠી હો. કોઈ જાદુગર આવે, કોઈ વિજાગર આવે ને જાગતા મહાણ આવે અને બેટા તો ભેરી નો નાખું ને તેથી મને ગેલ ને મને ખોટ લાગી જાય ભાઈ.
જગત ચરાળવું સોપે પણ સોસો સાદ દિયે જો રાજબાઈ આવત નહીં પૃથ્વીરાજ રાઠોડ જેના ઘરેથી લેલાદેવ અને જે દિલ્હીના બાદશાહે લેલાદેવની જેથી માંગણી કરી હતી ને 100 મહિને પૃથ્વીરાજ આવો તો એ લેલાદેવને હારે લઈને આવજો અને તે ચરાડવા ફરતો ફરતો વાતો બહુ લાંબી છે પણ આપણી પાસે સમય નથી અને તે આ રાજભાઈએ કીધું તું મારા પૃથ્વીરાજ દિલ્હીના દરબારગઢની માલિપા જા અને એ 2 અને 3 હાથ પાડજે અને જો ત્રીજા હાથે જો સિંહણ બનીને આવીને ઊભી ન રહું ને એ તેથી મને ઉદા વાચાની મને રાજભાઈને ખોટ લાગી જાય ભાઈ લોબડિયારિયું છે ચારણિયારિયું હા શક્તિ માતાજી 2 જાતના હોય એક આદ શક્તિ હોય અને એક જે પૃથ્વી ઉપર જેને જન્મ લીધા છે એને લોબડિયારી કહેવાય રાજભાઈ કયો ખોડિયાલ કયો જેટલી આ ચારણકુળની માલી પાસેથી જોગમાઈ આવું થયું અને એવી મારી માં ખોડિયાલ હા હા નવ ગણકીય જે દીનાનો બાળ અને જેની ગર્ભૂતિયુમાં વખ ઘોરા નવગણ નાનો બાળ નવગણનો જન્મ થયો પછી જન્મ થાય એટલે એને ગર્ભૂતિ પાવી પડે તો ઓલી બીજી રાણીઓ હતી કવાકની એને વિચાર કર્યો કે આ હોમલદેવ પરમારે નવગણનો જન્મ દીધો છે અને આપણે તો નિસંતાન છે તો હવે આ હોમલદેવના માન વધી જાય છે ને આપણા માન ઘટી જાય છે તો ભલે નવગણનો દીકરાનો જન્મ થયો પણ આ દીકરાને મારી નાખવો છે ગમે એમ કરી શું કરવું કે એને ગર્ભૂતિ પાવા જાય અને ગર્ભૂતિની માલિપા ગોર અને પાણી નહીં પણ ઝેર ઘોરી અને નવગણને પાઈ દેવું છે એટલે કાઈ ઉગતો કોટો છે ને અહીંયા મોરાઈ જાય અને વાડકીની માલિપા એ ઝેર ઘોરી અને બીજી શોક રાણીઓ હતી ને આમ હાલ્યું આવે છે હોમંદે પરમારને ખબર હતી કે આ બીજી જે રાણીઓ છે ને મારી સોયકી મારા નવગણને ઝેર પાવા આવે છે પણ એને ના નો પાડી હવે આપણે હોય પાવા દે હે કોમલદેવ પરમારે એને ના નો પાડી પણ એને માં ખોડિયાલને કીધું ખાંભર મળી નવઘણીકીએ મારો નાનો બા એની ગર્ભૂતિઓમાં મારી વખ ઘોરા પણ હે મારી ખોડિયાલ હવે તું બેહી જાને રાની રાગસીએ અરે હવે ચેર પીવા આવજે મારી મોમણિયાની ખોડિયા સુતારી ઘરે નથી જન્મી નથી હોનીએ ઘડ્યો તમારો ઘાટ હોનીએ ઘડ્યો તમારો ઘાટ હોનીએ ઘડ્યો તમારો ઘાટ પણ ભગવાન વિષ્ણુ ના મુખા કમળ માંથી યુદ્ધ બની એ દીદી મનીષા દેવી તું મોહમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
મધુ અને કટપ્પા નામના બે દૈત જાય જતા અને બ્રહ્માજી એને વચન આપી દીધું હતું કોઈથી મરે એમ નથી અને તઈએ બ્રહ્માજીએ પછી વિષ્ણુને કીધું કે વિષ્ણુ હવે બ્રહ્માનું કામ જ ઈ હતું એને વચન તમે એને આપી દે એમ કોક રોવે ને રાક્ષસો વરદાન આપી દી પછી મારવાના શંકરને વિષ્ણુ પણ આ દૈતો એવા હતા કોઈથી મરે એમ નતા અને તઈ વિષ્ણુને કીધું કે હવે તો યોગ માયાને પ્રગટ કરો તો આ બે દૈત્ય ને એનો વધ થાય અને પછી વિષ્ણુ ભગવાન હતા ને મોઢામાંથી ફૂંક મારી મહામાયામાં હાથડી ઉપર માં મોમય પ્રગટ થયા મરીના મોમય પ્રગટ થયા મરીના આ મોમય તો આપણો ગુજરાતી શબ્દ છે પણ એનું નામ છે મહામાયા હા ભગવાન કૃષ્ણ વિષ્ણુ થયા ને એને ઉત્પન્ન કરેલી આ મારી માં મોમાઈ ભાઈ ખાલી મોઢેથી માં બોલો કારણ કે આપણને કાંઈ મંત્ર ન આવડે કાંઈ જાપ ન આવડે બીજી તપસ્યા ન આવડે પણ ખાલી હાસા હૃદયથી એમ કહ્યું ને કે હે માં એટલે સાંભળી જાય એનો તમને જીવતો દાખલો દો વરો 2 વરો 3 વરો 5 વરોનો પહુડું હોય અને કદાચ એને કજીએ સડીને એમ કહે કે હે માં એટલે એની જલમ દેનારી જનેતા હાથ કામ પડતા મૂકીને હળી કાઢીને એને તેડી દે જો એક બાળક માં બોલતું હોય જન્મ દેનારી જનેતા જો એને તેડી લેતી હોય આ તો આખા કળની જનેતા છે ભલામાં પણ નાભીથી હાથ પાડવો પડે કરો અંદરથી આગલો તો ઢીંગલું હોય ચીથડા તણું હોય એ ધૂણે પણ એના માટે તો કમાઈ કરવી પડે ભાઈ નકરું ધૂણે માતાજી નો મળી જાય અમે ઘણી વખત કહી છીએ નકરા ડાકલા વગાડે માતાજી નો આવી જાય ભાઈ જો આમાં હોય ને તો થાય બાકી ડાકલા તમારે ઘર ના છે કાયમ નું ટીપી ઘરે બેઠા બેઠા કાંઈ કોઈ આવતું નથી પણ ધર્મ તો રુધિયામાં હોવું જોઈએ 3.5 મણનો દેહ હોય ને આપણું શરીર એમાં તલ ભાર જો દીવીના નામની જગ્યા રાખી રુધિયાની માલિકા જો તલભારો ખાલી જાજી નહીં એક તલભાર નામની જો મારી વાલા આપવાની મેરડીની જો જગ્યા રાખી હોય બેટા અને જીવતાનો જાનૈયો અને મુવાનો કાંધી અને બેટા જો જગતની માલિકા જો ફૂલડે નો રમાડું અને વાલા આપવાની મેરડી બેટા જો માથે 17 જો સાયા રાખી અને જો મેઘા ડમરનો જો સાયો વિખાવા દઉં ને એ તદી મને વાલા આપવાની મને મેરડીને ખોટ લાગી જાય ભાઈ કોઈ ભૂમિ કોઈ કભૂમિ કોઈ વધેની માલિકા વેરા પડે અને એવા સમયની માલિકા મને વાલા આપણી મેરડીની ટપોરો મારી બેઠા અને પરદેની જગ્યા માથે હાથ કરીને જો પલવારમાં આવીને ઊભી ન રહું ને તેથી મને વાલા આપણી મને મેરડીને ખોટ લાગી જાય ભાઈ
ભાગ ગાડીનો જોઈજી મારી વાલા બાપાની ભક્તિઓની એ મારી મેલની વાહ વાહ મળી વાહ વાહ ક્યાં ગઈ મારી ભેલાવારી મારી માં ગાડી ગાતરા અય મારી ભેલાવારી મારી ગાડી મારી ગોદમાના ધામની દેવી કહેવાય મારી ભેલાવારી એ બેટા શું મને ગાડીને મને ટપોરો મારો મને ગાદરાને અને કદાચ જો ટપોરો હોનો પડવા દઉં ને એ તેથી મને ભેલાવારી મને ગાડી ગાદરાને મને ખોજ લાગી જાય ભાઈ તારે ડુંગર કરવો અને મારે ડુંગર કોઈ ધમો લઈ ત્રાજવા માં તોરી લઈ એ જો વધવા દવતલ ભારતી મને ખોટ રે લાગી જાય ગાડી કાતરા રેઢો મિલતી નહીં મારા બાપ ગગજીની દીવી મારી માં સામો હોમલા ખાસના ભાલાની દીવી મરી દેગા માના કળ ભાગલાની દીવી મની માં ચામુ
હાથે બેનું જીધી આ મંડ્યું તો મને ધૂર ગાવ્યું ધરાની મો પછી હરક્યું ફરક્યું જીધી હેવારની માઈ દીધી મસાલ રૂપે મમળિયાની લઈ ખોડિયા લઈ ખોડિયા કોઈના ખોરે ખોટ હોય અને વાંજિયા મેણું હોય અને મને દેગામાની ખોડિયાલ ને કદાચ હાથ પાડે બેટા અને જો વાંજિયા મેણું ભાંગીને જો દીકરા જેવા દાન ન આપું ને એ સુધી મને દેગામાની મને ખોડિયાલ ને ખોટ લાગી જાય ભાઈ. પછી આ ભામંડળ થી ઉતર્યું પર જર્યું કાંઈ પિયારની માં હો કાંઈ પિયારની માં હો પછી હરક્યું હરક્યું જીધી હેવારની માં દીધી મસાલ રૂપે મમળિયાની ખોડિયા હો ખોડિયા હો સિધુડિયા બેટની દેવી મરી દરિયાના વાયા જાજની તારાલી આપણે મરી ઉગતાના પોરની દેવી એ મારી મેરડી મળી મને કડિયાવારી મને મેરડી ટપોરો મારો અને બેટા ડાબી બોલાવે જો જમણી હોકારો ન દઉં ને એ તેથી મને મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ. શું મને મેરડીને ટપોરો મારો છું આજ બંગેરિયાની સામુના લીલાગરા માંડવે બેટા જો કંકુનો લેખ નો લખી દઉં અને જો આ બેનો માંડવો રહ્યો કોનાના મૂળે જો નો ખવડાવી દઉં ને એ તેથી મને મેરડીને મને ખોટ લાગી જાય. કોઈ રાવા જાગ્યા કોઈ મેખા ભલે આ તો લીલાગરો માંડવો છે પણ કોકદીક વધેની વાટે જાય અને મારી તારી વસ્તી માંથી કોકદીક વેરા પડે અને તઈ જો પલકારી તું જો ઝોલો લઈ જા ને તો કમડિયા તારો બગીચો છે ઈ ભેરાઈ જાય હો બેટા. દેગામાની માલિકા આજુ સાવણ ખોડિયાલ સીધો એને મેરડી કદાચ જો મારો બગીચો તો ભેરાવા દઉં ને એ તેથી મને મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ. સો ઘડીયું મરી નાચમાં જામ રખબડવા દીધી નહીં રે માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું અને આ સમય આ પંચની માલિકા મારી તારું સાપું ફરે મારી મેરડી તારા નામને ખોટ લાગી જાય હો પણ જોઈજો હો મારી નાચ મારી વસ્તી હું તો ઉતરી દીવી મેરડી સૌ બેટા મને મેરડીને ઓળખે અને બેટા દુનિયાની માલી પાછો ડંકો ન વગાડું ને તેથી મને મેરડીને ખોટ લાગી જાય હો. તું કઈ જી પણ જગતને કેવા દેતી નહીં અરે એ તું કઈ જી પણ જગતને કેવા દેતી નહીં હો. કુંભારીયાની જગ્યા માથે કઈ બોલી માની છે
અને એ મારી મેરડી કદાચ ગિલાકરા માંડવે અત્યારે મળી જો તારું સાપું ભગે તો જગતની માલિકા મારી નાયકની માલિકા આમ જો સામ રખાવી જાય હો હા હુમા મારી હુમા મારી હુમા રે હુમા મારી હુમા મારી હુમા રે ઉદાસી મારી હુમા હા બાબા આ મોગલ છોડી દા આઈ બાબરિયા પહોળાવે માતાજીનો મઠ બનાવ્યો છે પણ કેવો મઠ
ભાઈનો ભાવ છે એટલે એક સારી રેસો વતનો સદાળવો એક સારી રેસો વતનો મેળી માનો સદાળવો સંદર્ભો સારી સોવતનો સંદર્ભો સારી સોવતનો વારે દિન સુમા મુલવે વારે દિન સુમા મુલવે મારી જાન માને કાજનો સંદર્ભો સારી સોવતનો સંદર્ભો સારી સોવતનો ભાઈ આ કુતાસિયા